હૈયેથી હૈયું દળાય તેવી ભક્તોની જે ભીડ છે તે પણ અહીંયા ઉમટેલી નજરે છે તે પડી રહી છે। જગતપતિ જગતનો નાથ આજે નગર યાત્રા કરશે, ભક્તોને મળશે અને એ જ આજે ભજન ભક્તિ અને ભોજનનો આ ત્રિવેણી સંગમ પણ રથયાત્રામાં જોવા મળવાનો છે। વાજતે ગાજતે ગરબાની ચાંદી પણ અલગ અલગ કલાકૃતિઓ પણ અહીંયા જોવા મળશે। નગરચર્યા થોડીક જ વારમાં નીકળશે। 7 વાગ્યાની આસપાસ પહિંદ વિધિ કરવામાં આવતી હોય છે। થોડીક જ વારમાં મુખ્યમંત્રી પણ અહીંયા પહિંદ વિધિમાં જોડાશે। સાથે જ આજે દિવસભર મંદિરમાં નહીં પરંતુ ગલીએ ગલીએ શેરીએ શેરીએ અમદાવાદમાં આજે જય જગન્નાથ જય રણછોડનો નાદ સંભળાઈ રહ્યો છે। ત્યારે આ વખતે ભક્તોને કોઈ પણ પ્રકારની દર્શનને લઈને હાલાકી ન પડે તે માટેની પૂરતી વ્યવસ્થા છે તે પણ કરવામાં આવી છે। AI ટેકનોલોજીના માધ્યમ દ્વારા પૂરતી વ્યવસ્થાઓ છે તે પણ કરવામાં આવી છે। મંદિરના પ્રાંગણમાં 227 જેટલા કેમેરા છે તે પણ લગાવવામાં આવ્યા છે। સુંદર વ્યવસ્થાઓની સાથે જગતનો નાથ નગર યાત્રા કરશે। જી બિલકુલ સુંદર વેશભૂષા ધારણ કરીને અને કહેવાય કે સુંદર વાઘા ધારણ કરીને અને ખાસ ભગવાન જગન્નાથજી રથમાં બિરાજમાન થશે। ગુલાબી અને વાદળી રંગના આ વાઘા જે છે ભગવાન માટે ખાસ સુનિલભાઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે ને એમણે જે વાત કરી કે સરસ મજાના વાઘા તૈયાર કરીને તેમને પણ એક અલૌકિક અનુભવ થઈ રહ્યો છે।